નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 30/5/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 280 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 28 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,80,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસોથી ઘટાડા તરફી વલણ વચ્ચે બજારમાં આજે 5,000 રૂપિયાનો પ્રત્યાઘાતી વધારો થયો હતો। 22 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,455 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,15,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,550 અને 100 ગ્રામ સોનું 14,45,500 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,769 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,26,152, 10 ગ્રામ સોનું 1,57,690 અને 100 ગ્રામ સોનું 15,76,900 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 15,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,828 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,624, 10 ગ્રામ સોનું 1,18,000 અને 280 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 11,82,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં આમ જોવા જઈએ તો માહોલ છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે। ગઈકાલના જોરદાર ઘટાડા બાદ આજે માહોલ છે તે ફરી એકવાર પલટાયો છે અને બજાર છે તેમાં એક પ્રકારે થોડું કરેક્શન જોવા મળી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે ફરી એકવાર માર્કેટમાં વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તો સોનું અને ચાંદીની બજારમાં આજે તોફાની તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિઓમાં થોડી સ્થિતિમાં ફેરફાર થાય તો આ સંજોગોમાં બજારમાં લેવાલી વધે અને આ કારણના લીધે બજાર છે તેમાં એક પ્રકારે વધારા તરફી માહોલ બનતો હોય છે। ત્યારે આમ જોવા જઈએ તો ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ અત્યારે કથળેલી ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ ડોલર સામે રૂપિયામાં છેલ્લા થોડા કલાકોની અંદર થોડી મજબૂતાઈ ચોક્કસપણે જોવા મળી છે અને આ વિવિધ પરિબળોને આધીન જોવા જઈએ તો આજે માર્કેટમાં એક પ્રકારે વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે। જોકે સામાન્ય જનતા માટે આ એક થોડા રાહતના સમાચાર ના ગણી શકાય, કારણ કે આટલી ઊંચી કિંમતમાં સામાન્ય વર્ગના લોકો છે તે સોનું ખરીદવાનું ચોક્કસપણે ટાળતા હોય છે। એટલે આપણે આશા રાખીએ કે હજી પણ બજાર નીચે જાય તો સામાન્ય વર્ગને પણ ફાયદો થાય।